નમસ્કાર મિત્રો, ડીકેજી સફળ વ્લોગની સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સુરતના એક સરસ મજાના લોકેશન પર આપણે આવી ગયા છીએ। આમ જોવા જાવ તો વેકેશન પડી જ ગયું છે, એવું કહીએ તો ખોટું નથી। બાળકો ઘરમાં છે અને થોડી થોડી વાર તમારી પાસે નાસ્તો માંગતા રહેશે, કઈ નું કઈ ડબ્બા કંપોસ્યા કરશે, તો એ ડબ્બાની અંદર ભરવાનું અને એવું આ વખતે ભરો કે તમારા બાળકો પણ ખુશ થઈ જાય। તો એવું સરસ મજાનું ફરસાણનું લોકેશન, ઓકે, અને એ પણ વર્ષો જૂનું 10 દાયકાઓથી ચાલતું। આપણે આવી ગયા છીએ ભોલેજી ફરસાણમાં, ઓકે। લગભગ 150 પ્લસ વેરાયટી આ લોકોની પાસે અવેલેબલ છે। હા, કેન યુ ઇમેજિન? હે, અંદાજ લગાવી શકો કે આ સેટઅપની અંદર 150 પ્લસ વેરાયટી તમને મળશે અહીંયા જોવા માટે। આવી જાઓ મારી સાથે, બધી જ તમને વેરાયટી બતાવવાનો પ્રયત્ન કરું કઈ કઈ વસ્તુ મળે છે, ઓકે, ચાલો। તો મિત્રો, મારી પાછળ તમે જુઓ છો આ આખી આ લોકોની લાઈન છે જેની અંદર એમને આખું સેટઅપ કર્યું છે। હું અહીંથી સ્ટાર્ટ કરું તમને બતાવવાનું, ઓકે, કે કઈ કઈ વેરાયટી 150 પ્લસ ની અંદર ઇન્ક્લુડ કરેલી છે। આ બાજુ આ મોરી સિંગ, ખારી સિંગ, ચણા, રેવડી, અલગ અલગ પ્રકારની સેવ, બધા જ પ્રકારની સેવની વેરાયટી અહીંયા તમે જુઓ। પાતળી સેવ, આ કલરફુલ, આ તીખી, મોરી, આ ભાવનગરી ગાંઠિયા જેવું છે કઈ, આ બી સાઈઝ નાની છે પણ ભાવનગરી ગાંઠિયા જેવું છે। આ ચવાણું આ નવું છે, જો શું છે આ શું કીધું, પાપડી, કેળા અને બેસનમાં બનાવેલી કેળા પાપડી, કેળા પાપડી। હા, ઓકે મિત્રો, આ નવું છે કઈ, અહીંયા આવો તો ટ્રાય કરજો કેળા પાપડી। આ ચવાણું, આ કચોરી છે ને, આ કચોરી છે। આ બાજુ બધા અમુક શક્કરપારા, વડી, ભાખર વડી। મિત્રો, ઘરાકી પણ એવી જ રહે છે, આખો દિવસ ચાલતું જ હોય એમનું, કેમ કે વસ્તુ પણ એટલી સારી આપે છે ને, વેરાયટી પણ 150 પ્લસ ની વેરાયટી, ઇમેજિન આપણે ન કરી શકીએ। આ પણ શક્કરપારા, રેવડી। હવે મિત્રો, મેં બહારની સાઈડ નું ડિસ્પ્લે તમને બતાવી દીધું, પણ અંદરની વેરાયટી શું છે ને એ હું તમને હવે બતાવવાનો પ્રયત્ન કરું, ઓકે। એ કેમેરામાં આવતા ડરે છે એટલે હું ભૂલી જાઉં કે આ બધી જે ભાખરવડી મિત્રો તમે જોવો છો ને, એ કોઈ મશીન થી નહીં, પૂરી છે, ફરસી પૂરી છે ને, ફરસી પૂરી, આ બધું જ હાથેથી, મેથી વડી, ઓકે। પછી આપણી પાસે હરેક પ્રકારના ચવાણા મળી જશે, મીઠું, તીખું, મોળું, સાદું, બરાબર। હા, તીખામાં બી આપણી પાસે ચવાણામાં 3 વેરાયટી 4 વેરાયટી છે, મીઠામાં આપણી પાસે 5-6 વેરાયટી છે, ગળામાં બી આપણી પાસે 5-6 વેરાયટી છે। બધી તમને ગાંઠિયામાં બી હરેક પ્રકારના ગાંઠિયા મળી જશે, હરેક પ્રકારની સેવ મળી જશે, હરેક પ્રકારનું ફેન્સી નમકીન બી મળી જશે આપણે ત્યાં। પછી આપણી પાસે ચીકીની બી બહુ સારી સારી વેરાયટી છે। ચીકીમાં બી તમને માવા ચીકી છે, આ તમને અપવાસમાં બી ચાલે, આમાં લોટ નહીં આવે, આપણી હાથેથી બનાવેલી વસ્તુ છે, બહુ સારી છે। પછી આ નમકીન આપણું બધું 200 રૂપિયાની રેન્જમાં છે,
આ બધું જે છે સેવ ગાંઠિયા ચવાણું બુંદી ચકરી બધું 200 રૂપિયા કિલોની રેન્જમાં છે. હા અને આ માવા ચીકી આપણે 240 રૂપિયા કિલો છે. એનું માર્કેટ 300 પ્લસ નું છે. હું ને આપણે જે નમકીન 200 રૂપિયામાં વેચીએ છીએ એનું માર્કેટ 250-300 માં અમારી પાસેથી લોકો લઈ અને એટલું સેલ કરે છે સુરતની અંદર જ, ને તો એનું બી વેચાય છે. હા એટલે આપણી ઈ ક્વોલિટી છે કે આપણે 200 માં આપીએ છીએ એટલે કસ્ટમર નો એટલો પ્રેમ છે આપણી પાસે આવે છે. હા પછી આપણે બનાના સ્ટીક બી રાખીએ છીએ કેળાની જૈન લોકો માટે. આ બનાના સ્ટીક છે મરીવાળી, ઈ બી આપણી પાસે બહુ વ્યાજબી ભાવે મળશે. 60 રૂપિયાની 250 ખાલી 240 રૂપિયા કિલો. બાકી માર્કેટ એનું 300 ની આજુબાજુ છે. એમાં રેડમાં જોઈએ તો રેડ વાળી બી છે, મસાલા વાળી સ્ટીક. આ રેડમાં મસાલા સ્ટીક છે. બટેકા જાડી તીખી વેફર, સાદી વેફર બધી મળી જાય. કેળામાં બી ગોલ વેફર કેળાની નાયલોન ઓરિજિનલ મરીવાળી, પછી લાંબી વેફર કેળાની મરીવાળી બધું મળી જશે. આપણે આ ભાવનગરી મિક્સ ચવાણું છે સુરતમાં લગભગ કોકની પાસે છે. પછી હા આ અમદાવાદી મિક્સ ચવાણું છે, નડિયાદી છે, બોમ્બે ખટ્ટા મીઠા છે, મકાઈ ચેવડા છે, ચોખા પૌવા ચેવડા છે, હા પાલક ગાંઠિયા છે, મેથીના ગાંઠિયા છે, લીલી મેથીમાં બનાવેલા ગાંઠિયા છે. આ તમે ખાવ એટલે તમને ગોટા જેવા લાગે ખાવામાં. હા બહુ ફાઇન વેરાયટી આવશે ને એ બી તમને 200 રૂપિયા કિલો છે. એવું નહીં કે ફેન્સી વેરાયટી છે તેનો ભાવ ઊંચો હોય. હજી અમારી 2-4 વેરાયટી એવી છે કે એ પતી ગઈ છે, એ અત્યારે હાજર નથી. એટલે એ બી તમને બહુ સારી બેસન બાજરાની બનાવેલી વસ્તુ ઘણી 2-4 વેરાયટી આજે પતી ગઈ છે. રવિવાર છે એટલા માટે. હજી આપણી પાસે આ લીલા લસણ નો ચેવડો છે. લીલા લસણ લીલું લસણ કટકી કરી વઘારીને આ ચેવડો બનાવીએ મમરા વાળો. હા આ ચેવડો છે. સોયા સ્ટીકમાં આપણી પાસે 11 ફ્લેવર છે. એમાં મંચુરિયન, ટોમેટો, પાણીપુરી, પેરી પેરી, ચીઝ વાળી, ચાઇનીઝ બધી હરેક પ્રકારની તમને સોયા સ્ટીક અહીંયા હારા ફ્લેવરમાં અને સારી ક્વોલિટીમાં મળશે. તમે ખાશો એટલે એમ કહેશો કે ભાઈ નહીં આપણા પૈસા વસૂલ છે. પછી લસણ ગાંઠિયા બી રાખીએ છીએ આપણે. નમકીનની હરેક સૂકા નાસ્તાની ટોટલ વેરાયટી આપણી પાસે. ખાખરાની બી રેન્જ છે. ખાખરામાં આપણે 11 જેટલા ફ્લેવર બનાવીએ પણ અત્યારે હાજર આપણી પાસે 4 થી 5 ફ્લેવર હોય છે હંમેશા. જીરા, સાદા, મેથી, પછી મસાલા આ બધા આપણી પાસે હાજર રહેશે. ને ખાખરામાં તો હજી રીઝનેબલ પ્રાઇસ મળશે તમને. 175 રૂપિયા કિલો એટલે 35 રૂપિયાનું 200 ગ્રામનું પેકેટ આવશે. હા એટલે સિંગલ પીસ બી 200 ગ્રામનું તમને મળી જાય 35 રૂપિયામાં. ક્વોન્ટિટી આપણી અહીંયા કોઈ ક્વોન્ટિટીનું નથી કે તમારે 250 લેવું જ પડે, 500 ગ્રામ લેવું જ પડે, કિલો લેવું જ પડે. મિનિમમ કોઈ બી વેરાયટી તમને આપણી દુકાનમાં 10 રૂપિયાની સ્ટાર્ટિંગ મળશે. 10 રૂપિયાથી હા કોઈ બી વેરાયટી વસ્તુ છે જે લોકો આપતા નથી. હા કોઈ બી વેરાયટી તમને 10 રૂપિયાની મળી જશે. તમે 10 ની બંધાવો. અમારા પાસે બહુ કસ્ટમર એવા છે આખું વર્ષ આવે, રોજ માટે આવે અને 10-10 રૂપિયાનું રોજ 5-5, 10-10 વેરાયટી ગોતી આજુબાજુમાં રહેતા હોય એ લઈ જાય રોજ રોજનું. એવા બી આવે કે ભાઈ થોડુંક લેવી તાજું ખાઈએ મજા આવે એમ. ને આ વસ્તુ એવી બી છે કે ભલે વર્ષથી ઓલા 2-3 મહિના ખરાબ ના થાય. અમુક વેરાયટી હોય જેમ કે ઈ તો વર્ષ દિવસ બી ખરાબ ના થાય. પણ જે તાજું ખાવાની મજા છે ઈ રાખીને ખાવાની મજા નથી. ભલે તાજું ઓલું હા ભલે એની લાઈફ વધારે હોય પણ આપણે ગ્રાહકને એમ જ કહીએ તમે વધીને અઠવાડિયાનો માલ લ્યો, તાજું ખાવ ખતમ થાય પાછા આવો. હા ને મિનિમમ 10 રૂપિયાનું મળે. એવું નહીં જરૂરી તમારે 250 લેવું પડે, 500 લેવું પડે, કિલો લેવું પડે એવું કાંઈ નથી. નહીં હજી નથી કરતા પણ હવે કરવાનો વિચાર છે. ને કોઈ આ લાઈનમાં જોડાયેલું હોય તો અમને સંપર્ક કરજો. અમને સલાહ સૂચન કરજો તો આપણે ઈ હિસાબે વાત બેસાડીને કરજો. હા 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 થેન્ક યુ સર. હા તમને લોકેશન આમાં આપી દેશું વિડીયોમાં. અને બીજી કે લાલ દરવાજા સુરત સ્ટેશન થી ખાલી 500 મીટરની દૂરીમાં છે આપણું. હા સુરત સ્ટેશન અમીષા હોટલ થી તમે સીધે આવતા રહ્યો 500 મીટર જેટલું સુરત સ્ટેશન થી આપણું છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન થી તમે આવી શકો 500 મીટરમાં. અને લાલ દરવાજા થી બી તમે આવી જાવ તો તમને 300 થી 350 મીટરમાં મળી જાય દુકાન આપણી પાછળ. હા મૈદરપુરા હીરા બજાર, લાલ દરવાજા, કંસારા શેરીના નાકે, હવાડા શેરીના નાકે. હા મારું નામ ભોલાભાઈ છે. ભોલેજી નમકીન છે. હું ઘરમાં નાનો છું એટલે મારી ઉપર નામ રાખ્યું છે દુકાનનું. હા બાકી ઘરના મેન અમે નથી, અમારા પપ્પા કાકા ને એ બધા લોકો છે. હા
થેન્ક યુ સર. ઓકે ઓકે સર, થેન્ક યુ. હા, ને તમને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને પ્લીઝ બીજા લગી આ વિડીયો મોકલજો. રિક્વેસ્ટ. થેન્ક યુ. ઓકે સર. આ સિંગ ભજીયા છે મરી વાળા, ઓરિજિનલ મરીમાં પાવડર નહીં આવે, કલર નહીં આવે, એસેન્સ નહીં આવે. ટેસ્ટ કરો. ના બહુ તીખા આવે, વ્હાઈટ મરચાનો ઉપયોગ જરાક બી નથી કર્યો અંદર, એટલે છોકરાઓ બી ખાઈ શકે. ઓકે મિત્રો, મને તો ટેસ્ટ કરાયો, પણ તમે આ બાજુ કસ્ટમરને પણ જોઈ શકો, જે કંઈ પણ એમને ટેસ્ટ કરવો હોય ને બધા જ ઢાંકણા ખુલ્લા જ છે, તમે જોઈ શકો છો, અને ટેસ્ટ કરતા જ રહેતા હોય છે આ લોકો. તો એ દિલથી કામ કરે છે, અને સાંજ સુધીમાં તમે અંદાજ લગાવો કે આ પ્રમાણે પબ્લિક હશે તો કેસમાં કેટલું ખાતી હશે. ઓકે, આ બેન શું કે છે? આજે મેં કેટલી આઈટમ ટેસ્ટ કરી લીધી યાર, ઘણી બધી ટેસ્ટ કરી છે. કાયમ ટેસ્ટ કરવા દે છે ભાઈ. આ જ્યારે વિડીયો બનાવવા જઈએ ને તો પહેલા ટેસ્ટ હું જ કરું. ધ્યાન રાખજો, કોમેન્ટ કરજો એની ઉપર. બધું ખાઈ આવી છે, મારા હાથમાં ખાલી સિંગ ભજીયા છે, તમે જુઓ છો. એટલે મેં 5-6-7 આઈટમ ટેસ્ટ કરી પણ બધી જ ફાઇન છે. અને એ લોકોનું એક વસ્તુ એ સારું છે કે 20 રૂપિયાની પણ વસ્તુ આપે તમને, 10 ની બી આપે, કઈ ના ન પાડે. અને બીજા બધા ફરસાણ વાળાને ત્યાં જાવ તો તમને 50 થી ઉપર તો મળે જ નહીં કઈ વસ્તુ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો એન્ડ તક જોઈજો. જોજો. મિત્રો બોલાય તો બોલી દીધું, કારણ કે ખાધું છે વધારે ને એટલે બોલશો. બોલા કોલેજી ફરસાણમાં બધી જ વેરાયટીઓ મિત્રો અઢળક છે. મેં મારી લાઈફમાં પહેલી વાર આટલી વેરાયટી જોઈ. અમે નડિયાદમાં, જામનગરમાં, રાજકોટમાં ઇવન પણ અમે ગયા છીએ, પણ આટલી વેરાયટી આપણે જોઈ નથી. બરાબર ને? અમે લીધું બધું થોડું થોડું, કેટલી બધી વસ્તુ લીધી. ઓકે, ચકલી ખાઈને એટલું થોડું થોડું લીધું. હા, આ બધું લીધું. કેમ કે હમણાં વેકેશન છે ને. અહીંયા પ્લસ એક વસ્તુ એ છે કે કેરાલાની વેફર પણ મળે છે. કેરાલાથી મંગાવે છે લોકો. આ કેરાલાની વેફર કેરાલાના હોય. ના, આ વેફર નો સ્વાદ જ અલગ લાગે છે. ઓકે, એવું છે. હા, આ કેરાલાની વેફર છે. ઓકે, જેટલી માહિતી હું કદાચ મારી બાકી રહી ને એટલે આ મોટી આવી છે. તમે આજુબાજુ પૂછીને કસ્ટમર ને. ઓકે, તો મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. બરાબર, મળીએ જ આવા ઇન્ફોર્મેટિવ બ્લોગ ની અંદર. ઓકે, સબસ્ક્રાઇબ કરી લેજો ડીકેજી સફલ વ્લોગ ને. જઈએ છીએ 1-2 દિવસમાં જામનગર, ત્યાંથી પણ તમને બતાવવાનો પ્રયત્ન કરશું. બાય બાય, સી યુ.